હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ 9 SSE માં પૂછાનારા મોસ્ટ આઈએમપી ગણિતના MCQ. ફર્સ્ટ જોઈએ 2.3 બરાબર ખાલી જગ્યા. અહીં ઓપ્શન આપવામાં આવે છે 13/3, 17/3, 17/5 અને 13/5. તો સાચો આન્સર છે 13/5. અહીં જે આ છેદમાં 5 છે ને તો આ જે 2 છે એ બંને વચ્ચે ગુણાકાર કરીશું. 5 દુ 10, 10 પ્લસ 3 કરીશું એટલે આન્સર આપણો થશે 13/5. નેક્સ્ટ જોઈએ 3/7 નો સમ અપૂર્ણાંક ખાલી જગ્યા છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે સમ અપૂર્ણાંક જે ઓપ્શનમાં આપ્યા છે 7/3, 4/3, 3/4 અને 9/21. તો આ સાચો આન્સર છે આપણો 9/21. અહીં 9ના અવયવ પડે છે 3 × 3 અને 21ના અવયવ પડે છે 3 × 7. આમ અંશમાં 3 છેદમાં 3 ડિલીટ થઈ જશે અને 3 અને 7 બચશે. તો જે સમ અપૂર્ણાંક છે એ શું છે 9/21. નેક્સ્ટ જોઈએ 4.1 એ ખાલી જગ્યા છે. શુદ્ધ અપૂર્ણાંક છે, અશુદ્ધ અપૂર્ણાંક છે, મિશ્ર અપૂર્ણાંક છે કે પૂર્ણ સંખ્યા છે? તો સાચો આન્સર છે મિશ્ર અપૂર્ણાંક છે. નેક્સ્ટ જોઈએ 24/28 નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ખાલી જગ્યા છે. તો અહીં જે 24 જે છે 24 ના અવયવ પડશે 100 ચોક 24 અને 28 ના 7 ચોક 28. આમ જે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ જે છે એ 6/7 છે. નેક્સ્ટ જોઈએ કઈ દશાંશ સંખ્યા સૌથી મોટી છે? તો સાચો આન્સર છે 0.29. નેક્સ્ટ જોઈએ કઈ દશાંશ સંખ્યા સૌથી નાની છે? તો અહીં ઓપ્શન આપવામાં આવ્યા છે તો આપણો સાચો આન્સર થશે 0.082. નેક્સ્ટ જોઈએ 0.07 પ્લસ 0.008 બરાબર કેટલા થાય છે? તો આ બંનેનો સરવાળો કરતા જે આન્સર મળે છે 0.078. નેક્સ્ટ જોઈએ 15.8 માઇનસ 6.73 બરાબર કેટલા થાય છે? તો સાચો આન્સર છે જે બંને સંખ્યાને બાદ કરતા મળે છે આન્સર આપણને 9.07. નેક્સ્ટ જોઈએ માહિતીને કોષ્ટક સ્વરૂપમાં રજૂ કરતા નીચેના પૈકી કયું 5 માહિતીને રજૂ કરે છે? તો અહીં જે નિશાનીઓ દર્શાવવામાં આવી છે તો સાચો આન્સર જે છે જે 5 જે છે એ ડી આન્સર છે આપણો. ગણિતની 10 ગુણની ટેસ્ટમાં 28 વિદ્યાર્થીઓ મેળવેલ ગુણ નીચે મુજબ છે. અહીં સંપૂર્ણ જે ગુણ દર્શાવવામાં આવ્યા છે. તો હવે આન્સર જોઈએ, અહીં ક્વેશ્ચનો જોઈએ 5 અથવા 5 થી વધુ ગુણ મેળવેલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? તો અહીં 5 કે 5 થી વધુ ગુણ મેળવેલી સંખ્યા જે છે એ 17 છે. નેક્સ્ટ જોઈએ ઉપરોક્ત વિકલ્પમાં 4 થી ઓછા ગુણ મેળવેલ વિદ્યાર્થીઓની સંખ્યા. તો આન્સર છે 10. નેક્સ્ટ એક ચોરસની બાજુનું માપ 10 સેન્ટીમીટર છે. જો તેનું માપ બમણું કરવામાં આવે તો તેની પરિમિતિ કેટલી ગણી થાય? તો સાચો આન્સર છે 2 ગણી. નેક્સ્ટ જોઈએ નીચેની આકૃતિમાંથી કયા નિયમિત બહુકોણ છે? તો અહીં જે આકૃતિ દર્શાવવામાં આવી છે લંબચોરસ, ચોરસ અને જે સાચો આન્સર આપણો થશે જે બી જે છે એ સાચો આન્સર છે. નિયમિત બહુકોણ કોણ છે? જે ચોરસ જે છે એ નિયમિત બહુકોણ છે. વિદ્યાર્થી મિત્રો સાયન્સના સામાન્ય જ્ઞાનના પણ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર મૂકી દીધા છે તો એ પણ ડિસ્ક્રિપ્શનમાં એમની લિંક પણ છે. વિદ્યાર્થી મિત્રો 2 થી 3 વખત જોઈ જવું, એક્ઝામમાં ઘણું ઉપયોગી થશે. નેક્સ્ટ જોઈએ એક દિવાસળીની પેટીમાં 50 દિવાસળી સમાય તો 7 દિવાસળીની પેટીમાં કેટલી દિવાસળી સમાઈ શકે? તો સાચો આન્સર છે 50n. અમૂલ્યની હાલની ઉંમર x વર્ષ છે તો 5 વર્ષ પહેલાની ઉંમર શું થશે અહીં? તો x - 5 વર્ષ. નેક્સ્ટ જોઈએ ચલ એટલે શું? તો જુદી જુદી કિંમત ધારણ કરી શકે તે, કિંમત નક્કી હોય તે, ફક્ત 2 જ કિંમત ધારણ કરે તે, ફક્ત 3 કિંમત ધારણ કરે તે. તો સાચો આન્સર છે જુદી જુદી કિંમત ધારણ કરી શકે તે. વિદ્યાર્થી મિત્રો હવે તમે ધોરણ 10 માં પણ આવી ગયા છો તો ધોરણ 10 માં ચલ, અચલ સંખ્યા, સમય સંખ્યા, વાસ્તવિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા એ ઓલ વિદ્યાર્થી મિત્રો તમારે જાણવું પણ પડશે.
જોઈએ આગળ આપણે ટકાનો અર્થ શું થાય છે? તો સાચો આન્સર છે ટકાનો અર્થ એ પ્રતિ 100. નેક્સ્ટ 18 -24/32 નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ખાલી જગ્યા છે. તો સાચો આન્સર છે અહીં -24/32 નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ શું છે? -3/4. અહીં જે 24 ના અવયવ પાડીશું અને 32 ના અવયવ પાડીશું, જે સરખા હશે એ અંશ અને છેદને ડિલીટ કરી દેશું. તો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ શું બનશે? અહીં -3/4. નેક્સ્ટ જોઈએ સમય સંખ્યાના પ્રમાણિત સ્વરૂપને ખાલી જગ્યા રીતે દર્શાવી શકાય છે. તો આન્સર છે P/Q. ધોરણ 9 માટે ખાસ ઉપયોગી સમય સંખ્યા અને અસમય સંખ્યા. ફર્સ્ટ જે ચેપ્ટર છે તમારું વાસ્તવિક સંખ્યામાં જ વિદ્યાર્થી મિત્રો આ શબ્દ તમને વારંવાર સાંભળવા પણ મળશે અને ધોરણ 9 માં પણ વિદ્યાર્થી મિત્રો તમે જે સમય સંખ્યા વાસ્તવિક સંખ્યા સુધી શીખી જ ગયા છો. નેક્સ્ટ જોઈએ બે વ્યક્તિઓની ક્રમશઃ ઊંચાઈ 1.5 મીટર અને 75 સેન્ટીમીટર છે. તો તેમનો ગુણોત્તર કેટલો થશે? તો સાચો આન્સર છે 2:1. 21 700 મીટરના 20% બરાબર શું થશે? અહીં સાચો આન્સર છે 140 મીટર. 22 0.07 બરાબર ખાલી જગ્યા. તો આન્સર છે 7%. નેક્સ્ટ 23 4500 ના કેટલા ટકા બરાબર 9000 થાય? તો સાચો આન્સર છે જે 200% બરાબર 9000 થાય. નીચેનામાંથી કઈ સમય સંખ્યા પ્રમાણિત સ્વરૂપમાં છે? આન્સર છે 1/2 એ પ્રમાણિત સ્વરૂપમાં છે. નેક્સ્ટ જોઈએ -3 + 2 અને 3 + 8 નો સરવાળો શું થશે? ઓપ્શન આપણે 0 -9/8 -6/8 6/8. તો સાચો આન્સર છે -9/8. અહીં વિદ્યાર્થી મિત્રો સરવાળો કરવાનો છે બંને સંખ્યાનો. નેક્સ્ટ જોઈએ સમય સંખ્યાના પ્રમાણિત સ્વરૂપમાં છેદ હંમેશા ખાલી જગ્યા હોય છે. તો ધન પૂર્ણાંક હોય છે. નેક્સ્ટ જોઈએ નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? આન્સર છે 1/2. વર્તુળનો પરિઘ બરાબર શું છે? અહીં સૂત્ર વર્તુળનો પરિઘ બરાબર 2πr. નેક્સ્ટ જોઈએ ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા કરતા અડધું હોય છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ એ સમાંતર બાજુ ચતુષ્કોણ કરતા અડધું હોય છે. નેક્સ્ટ જોઈએ નીચે આપેલ આકૃતિમાં ત્રિકોણ MNO નું ક્ષેત્રફળ બરાબર શું થશે? અહીં 1/2 ગુણ્યા NO ગુણ્યા OQ. નેક્સ્ટ 31 4x નો વર્ગ -3xy ના પદ ખાલી જગ્યા છે. તો પદ શું થશે? અહીં જે 4x નો વર્ગ અને 3xy એ જ પદ છે. નીચે આપેલ પદાવલીમાં સજાતીય પદ કયું છે? તો સજાતીય પદ એટલે જે ચલ સરખા હોય એમને સજાતીય પદ કહેવાય છે. તો અહીં -10xyz અને 3xyz જે છે ઓપ્શન બી જે છે એ સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ -7/5 ગુણ્યા -7/3 બરાબર શું થશે? અહીં જે આન્સર -7/8 થશે. વિદ્યાર્થી મિત્રો અહીં જે -7 જે આધાર જે છે અને આ જે ઘાત જે છે આધાર અહીં સરખા હોવાથી શું થશે? સરવાળો થશે. વિદ્યાર્થી મિત્રો આ પણ મોસ્ટ ટાઈમ છે ધોરણ 10 માં વિદ્યાર્થી મિત્રો ઘાતના નિયમો જે છે એ પણ તમારે અને નિત્ય સમૂહ પણ યાદ કરવાના રહેશે. એ વિદ્યાર્થી મિત્રો નિત્ય સમૂહ અને ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો ખાસ સૂચના પણ છે કે ઘણા બધા સૂત્રો આવશે. તો હાલમાં જ તમે જે સૂત્રો જે છે એ અને નિત્ય સમૂહ પણ વિદ્યાર્થી મિત્રો યાદ પણ કરી લો, ઘણા ઉપયોગી છે. તો અહીં જે આધાર સરખા હોવાથી જે ઘાતનો શું થશે? સરવાળો થશે. તો -7/5 + 3 કરીશું તો આ જે ઘાતનો સરવાળો થશે 8. તો -7/8 એ સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ 34 -3/2 અને એમની પણ 3 તો શું થશે આન્સર? અહીં -3/6. ઘાતની ઘાત હોવાથી બંને વચ્ચે ગુણાકાર થશે. નેક્સ્ટ જોઈએ ઘડિયાળના બે કાંટા વચ્ચે 2 વાગ્યે કેટલાનો ખૂણો બને છે? તો આન્સર છે લઘુકોણ. -41 અંશના માપના ખૂણાના કોટિકોણનું માપ જણાવો. તો આન્સર થશે અહીં 49 અંશ. નેક્સ્ટ 37 સંખ્યા રેખા પર પૂર્ણાંક 5 ક્યાં આવેલો છે? તો જે સંખ્યા રેખા પર અહીં સંખ્યા રેખા આ રીતે થશે, 0 મૂકીશું અને અહીં ધન પૂર્ણાંકો 1 2 3 થશે અને 0 ની જે ડાબી બાજુ શું થશે? અહીં -1 -2 -3. તો જે 5 જે છે એ શું થશે વિદ્યાર્થી મિત્રો? એ 0 ની જમણી બાજુએ છે. નેક્સ્ટ જોઈએ 38 -10 અને
-15ની એટલે કે ઋણ 10 અને ઋણ 15ની વચ્ચે આવેલો સૌથી નાનો પૂર્ણાંક કયો છે? તો આન્સર છે -14. જો છાપેલી કિંમત x પર a% વળતર મળતું હોય તો વળતર કેટલું થાય છે? તો x ગુણ્યા a ના છેદમાં 100. નેક્સ્ટ, એક જેકેટ 20% વળતર આપીને 1120માં વેચ્યું હોય તો તેની છાપેલી કિંમત કેટલી હશે? તો આન્સર છે 1400. નેક્સ્ટ જોઈએ, મુદ્દલ 50,000નું 4% વ્યાજના દરે 2 વર્ષના મુદતે વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. વિદ્યાર્થી મિત્રો, આજે વ્યાજ, મુદ્દલ, ચક્રવૃદ્ધિ વ્યાજના દાખલાઓ આપણી SSE ની એક્ઝામમાં પૂછાશે અને પૂછાશે. તો સાચો આન્સર છે 4280. નેક્સ્ટ જોઈએ, x ના 90% જો 315 કિલોમીટર થતા હોય તો x ની કિંમત જણાવો. તો આન્સર થશે 350 મીટર. નેક્સ્ટ જોઈએ 43, વસ્તુ પર છાપેલી કિંમત 1200 અને વળતર 12% છે તો તે વસ્તુની વેચાણ કિંમત કેટલી થાય છે? તો આન્સર થશે ₹1056. નેક્સ્ટ જોઈએ, -7pq અને 2pq નો સરવાળો કેટલો થાય છે? તો આન્સર છે -5q. નેક્સ્ટ જોઈએ, x નો સ્ક્વેર y નો સ્ક્વેર માંથી કઈ પદાવલી બાદ કરતા -3x નો વર્ગ y નો વર્ગ મળે? તો અહીં ઓપ્શન આપવામાં આવે છે -4x નો વર્ગ y નો વર્ગ, -2x નો વર્ગ y નો વર્ગ, 2x નો વર્ગ y નો વર્ગ, 4x નો વર્ગ y નો વર્ગ. તો સાચો આન્સર છે 4x વર્ગ y નો વર્ગને આપણે -3x વર્ગ y વર્ગમાંથી બાદ કરીએ તો આપણને x વર્ગ અને y વર્ગ મળશે. નેક્સ્ટ જોઈએ 46, 6a નો સ્ક્વેર -7b + 5ab ને 2ab નો સરવાળો કેટલો થાય છે? તો સાચો આન્સર છે 6a નો સ્ક્વેર -7b + 7ab. નેક્સ્ટ જોઈએ 3x નો વર્ગ -4y નું વિસ્તરણ કરો. વિદ્યાર્થી મિત્રો, આ નિત્ય સમ પ્રમાણેનો સમ છે. તો સાચો આન્સર છે આપણો, અહીં આપણે જે આપણું નિત્ય સમ છે એનો સ્ક્વેર -b નો સ્ક્વેર આખાનો વર્ગ કરીશું તો આપણું જે નિત્ય સમ પ્રમાણે શું આન્સર થશે? અહીં 9x નો વર્ગ + 16y નો વર્ગ -24xy. નેક્સ્ટ જોઈએ, એક ચોરસનું ક્ષેત્રફળ 4x નો વર્ગ -20x + 25 સેન્ટીમીટર છે. આ ચોરસની લંબાઈ કેટલા સેન્ટીમીટર હશે? તો સાચો આન્સર છે 2x - 5. જો સમઘનની બાજુની લંબાઈ 3x હોય તો તેનું કદ કેટલું થાય છે? આન્સર છે 27x નો ઘન. જો સમઘનનું કદ 64 સેન્ટીમીટર હોય તો તેનું પૃષ્ઠફળ કેટલું હશે? તો સાચો આન્સર છે 96 સેન્ટીમીટર. વિદ્યાર્થી મિત્રો, આપણી જે તારીખ SSE ની જે પરીક્ષા જે છે એ તારીખ 28/4/2024 ના દિને લેવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થીઓ તમે હોલ ટિકિટ પણ ડાઉનલોડ કરી લીધી હશે. હજી પણ તમે જે હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની બાકી હોય તો વિદ્યાર્થી મિત્રો SEB ની વેબસાઇટ પર જઈને તમે તમારી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકો. વિદ્યાર્થી મિત્રો, અને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો નીચે જે નંબર આપ્યો છે એ નંબર પર તમે કોન્ટેક્ટ પણ કરી શકો. અને વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો. ઘણું સબસ્ક્રાઇબ કરી દો, ઘણું ઉપયોગી થશે. ધોરણ 10ના પણ આપણે મેથ્સ, સાયન્સ, ઇંગ્લિશના પર સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો કોર્સને આવરી જ લઈશું અને ચલાવીશું. પણ તમને કોઈ પણ ધોરણ 10માં પણ મુશ્કેલી હશે તો એમને પણ સોલ્વ કરીશું. તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો. મળીશું વિદ્યાર્થી મિત્રો આવા જ નવા વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, જય જય ગરવી ગુજરાત.